વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના ત્યારે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે રાષ્ટ્રીય કીર્તિમાન અંકિત કર્યો છે ત્યારે એના ઉપલક્ષમાં આજરોજ જામનગર જિલ્લા અને મહાનગરના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 600 કરતાં વધારે પ્રાકૃતિક ખેડૂતોએ પાર્ટિસિપેશન કર્યું. એનો પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ગુજરાતના આદરણીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ 2019થી પ્રાકૃતિક ખેતી અન્વયે ગુજરાતમાં જે નવી પહેલ શરૂ કરવામાં આવી છે, પ્રાકૃતિક ખેતી વિકાસ બોર્ડનું પણ નિર્માણ કરવામાં આવ્યું, જેમાં લગભગ 9 લાખ કરતાં વધારે ખેડૂતો અત્યારે પ્રાકૃતિક ખેતી તરફ વળી ચૂક્યા છે. ત્યારે જામનગર જિલ્લાના પરિપ્રેક્ષ્યમાં વાત કરું તો 9000 કરતાં વધારે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને અપનાવી છે અને એના જ ઉપલક્ષમાં આજે પ્રાકૃતિક ખેતી પરિસંવાદના કાર્યક્રમનું જિલ્લા વહીવટી પ્રશાસન, કૃષિ વિભાગ અને આત્માના માધ્યમથી ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું અને પ્રાકૃતિક ખેતી બાજુ કેવી રીતના વળી શકાય એનું સંપૂર્ણ માર્ગદર્શન અને ખેડૂતોના અનુભવ પણ આ માધ્યમથી સાજા કરવામાં આવ્યા, જેમાં આજે ઉપસ્થિત રહી અને ખેડૂતોના પરિસંવાદમાં એમના અનુભવો અને અમારા ગુજરાત સરકારના માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવ્યું.